નું છે કે શેનું કર્યું? જા પૂઠું છે ભાઈ, આમાં શું કે આ પેલા મૂકા હે થોડાક અલગ અલગ ચણિયા ચોરી બનાવ્યા. હા જા પડીકા લઈને હાલતા થયા. હવે રિયા નથી તમે? હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે જો 7:15 થવા આવ્યા છે અને આ બાજુ ઘરે આવી ગયા ઓફિસેથી. અને અહીંયા જો અત્યારે શું કહે ઘરમાં આમ બધે આમ ક્યાંય જગ્યા નથી વધતી હવે હાલવા ચાલવાની, કારણ કે શું કહે નવરાત્રિ આવે છે. નવરાત્રિની થોડી ઘણી તૈયારી ચાલુ થઈ ગઈ આ બાજુ, કારણ કે થોડા ઘણા બધા હીરા મોતી ટાંકવાના હોય, બધું ટાંકવાનું હોય, બરોબર ને? હીરા મોતી જોઈ, ડાયમંડ, કોડી, ટીકી બધી ચણિયા ચોરીમાં બધી ટાંકવાનું હોય. પછી આ બધા પટ્ટા અલગ અલગ મૂકવાના હોય. જો આ પટ્ટાની બધી ખરીદી થવા માંડી છે. જો આ કાનાનું નવું મુગટ આવી ગયું, કાનાના કપડા અલગ અલગ જો ટાઈપના મુગટ છે. જો આ અમે ઘરે બનાવેલું હોય આ મુગટ, સિલ્વર કલર ઉપર હે. એમાં જો વચ્ચે આ શેનું પૂઠાનું છે કે શેનું કહ્યું? જે પૂઠું છે ભાઈ, આમાં શું કે આ પેલા મૂકા હે અને ફરતી કરા મોતી ને ટીકી. ટીકી છે ને કે ટીકી? મોતી ને સ્ટોન. હા, સ્ટોન ને મોતી ને એવું ટાંકેલું છે. આવો મુંગટ થાય છે. આ બીજો અલગ પ્રકારનો છે. તો બસ હવે નવરાત્રી લગી તો આવું બધું હાલે રાખશે રોજે રોજ, કારણ કે આવી ઝીણી ઝીણી આઈટમો બધી અલગ અલગ બનાવવી પડે. કાંગરી વાળો પટો. હા, જો આ નવો પટ્ટો છે. આ ચણિયા ચોરીમાં બધી અલગ અલગ જગ્યાએ મૂકવાનો હોય. આવી તો હજી કેટલી નાની નાની, આ તો હજી ખાલી કાનુડાના કપડા લીધા એટલે થોડું ઘણું છે. બાકી તો અહીંયા શું કહે હાવ જગ્યા, જો અહીંયા બધું આમ જગ્યા નહીં રહી. જો આ કંઈક અલગ ચણિયા ચોરી બનાવ્યા છે. જો કંઈક આ પ્રકારના થોડાક અલગ અલગ ચણિયા ચોરી બનાવ્યા. મસ્ત હે. આમાં કલર જો દેખાય. હજી આમાં બાકી છે. આમાં થોડુંક પટ્ટાન ડિઝાઇન ને ભાઈ શું કહેવાય, આમાં હજી મોતી ને એવું કંઈ ટાંકવાનું હોય તો હજી થોડું થોડું અલગ અલગ શું કે આઈડિયા લઈને કરતા જતા હોય રોજ. કારણ કે રોજ આવું ને ત્યારે જો અહીંયા બે બેઠા હોય અને આ બાજુ જો નવરાત્રિના જ વિડીયો ચાલુ હોય, કારણ કે એમાં અલગ અલગ ચણિયા ચોરીના આઈડિયા આવે, હું કરવું અલગ અલગ. અત્યારે તો હજી નવરાત્રિ આવી નથી, આવશે પછી તો અહીંયા ક્યાંય જગ્યા જ નહીં હોય. કારણ કે આ બાજુ જો આ એમને આ વખતે આ ડાઇનિંગ ટેબલને શું કરશો? અંદર રૂમમાં અહીંયા જગ્યા છે, કારણ કે જો આ આવશે ત્યારે આ ડાઇનિંગ ટેબલ એ જવા દેવું જોઈએ બીજે ક્યાંક. કારણ કે જો અહીંયા ઘોડો મૂક્યો હોય આખો, પછી આ બાજુ એક આડો ઘોડો હોય, પછી અહીંયા એક ધારો આમ સીધો આખો લાંબો મોટો ઘોડો હોય. કારણ કે અહીંયા શું કહે સોફાની બધું જવા દે અંદર. આ આખું અહીંયા ટૂંકમાં હાલવાની જ, ખાલી અહીંથી હાલી હગી એટલી જ જગ્યા રહી. પછી બહાર જો ફરિયામાં બે સાઈડ, આ બારીની પાછળની કોર, આ કોર, ત્યાં બધા ઓલા ઘોડા મૂક્યા હોય એક એક ચણિયા ચોરીના. અને અહીંયા બધે જો આ એંગલ રહ્યા ને ત્યાં બધે ચણિયા ચોરી અલગ અલગ ટીંગાડેલી હોય. હવે અત્યારે જે હાઈટમ આઈટમ જાય, હાઈટમ આઈટમ હોય થોડાક દી થાય ને એટલે ભાઈ કાઢી લેવાના ચણિયા ચોરી બધાય. ને નવા અમુક લેવાના ને નવા આવશે એ બતાવશે. અમે કાઢતા છીએ એ બતાવશે, કઈ કઈ રીતે બધી ગોઠવી એ બધું આગળ આગળ બ્લોગમાં તમને બતાવતા રહેશે. કારણ કે રાજકોટમાં હું આ મોસ્ટ ઓફ બીજી બધી જગ્યાએ 9 દિન નવરાત્રિ હોય. રાજકોટમાં હમણાં છેલ્લા 2-3 વર્ષ થયા તો એક મહિનો નવરાત્રિ હાલે. પહેલાં વેલકમ નવરાત્રિ આવે ને પછી વેલકમ નવરાત્રિ 10-15 દી હાલે. રોજે રોજ વન ડે હોય જ છે. અને પછી નવરાત્રિ પતે પછી બાય નવરાત્રિ એવી રીતના શરદ પૂનમ લગીને દિવાળીના થોડાક દિનની વાર હોય ને ત્યાં લગી નવરાત્રિ હવે ખેંચી લે. એક મહિનો હાલે રાજકોટમાં નવરાત્રિ. ક્યાં આવ્યું? હું આ વખતે નવરાત્રિના ચણિયા ચોરીને રાખીને એના વિઝિટિંગ કાર્ડ હોય ને એ છપાવવા દીધા. એની આવી ગયા હતા
અહીંયા તમને સ્ક્રીન પર બાજુમાં દેખાય એ પ્રકારના શું કહે કંઈક આપ્યા છે કાર્ડ. હવે એમાં જોઈ થોડો ઘણો કંઈ ફેરફાર કરાવી કે નહીં. બાકી એવા કાર્ડ છપાવવા આપ્યા જો સ્ક્રીન ઉપર દેખાતા છે તમને. હાલો તો રાતે શું હોય જમવામાં? હા કાં એક તો થઈ ગયું હોય. આને થઈ ગયું તારે? થઈ ગયું. હાલો તો આજે શું કે બપોરે 1 પર લીધો. ટિફિનમાં જમવાનું પૂરેપૂરું ભરી દીધું હતું. તો હવે અત્યારે ભૂખ લાગી પણ સાંજે કંઈ ખાવાનું ખાતું નથી. કારણ કે સાંજે અત્યારે ફરાળ કરવાનું છે ખાલી. ખાવાનું એ ઓલું હોય તો મજા આવે કંઈ કેમ. પેટીસ કરી નાખજે કામ કરી. સોમવાર પાછી કરી નાખ. સોમવાર પાછી કરી નાખજે. શું થઈ ગયું? બાકી અત્યારે હું ખાઈ? બાકી અત્યારે જો કેળા ને વેફર ને એવું ખાવું જોઈએ. કાં ચિપ્સ કરી નાખશે. છેલ્લે કાંઈ ન હોય તો ચિપ્સ તો હોય જ એ કાંઈ. બસ ચિપ્સ ખાઈ લેવાની. હાલો તો 8:30 વાગી ગયા છે. અને આ બાજુ જો બજારમાંથી કંઈક વસ્તુ આવી ગઈ. જો વેફર આવી ગઈ છે. આમાં આવડી સાદી વેફર છે. આ કઈ છે? આ કેળાની છે તીખી વેફર. કેળાની તીખી વેફર છે. છાશ ને લીંબુ ને એવું છે. ને આ બાજુ રાતે જમવામાં અત્યારે ચિપ્સનો પ્રોગ્રામ છે. તો આવી રીતે ચિપ્સ કરી નાખી છે. આ બાજુ તેલમાં મૂકી દીધી તરાવા. આ ચિપ્સ જે મશીનમાં થાય ને ઓલું પાડવાનું હોય ને એ મશીનમાં જો આવી બ્લેડ હોય. હજી કામ કરીને એનું જ છે. જો આ માથે ઓલા મશીન માની માથે બટેકું માગીને ચેપી નાખવાનું એટલે થઈ જાય આવી ચિપ્સ. આવી તો ન થાય. આવડિયા તો ઓલી હાથેથી કરેલી જાય કટકા કરેલી સેજ સેજ અલગ એ બાકી ખાઈ એવી છે. હું કેસ એવી નથી ફેર પડે એમાં. હા એ જો આવી થાય. આમ હાથેથી કરી હોય ને જો આવી હોય. આ છે આ જો પડીકા લઈને હાલતા થયા. હવે રિયા નથી તમે? આ હીરવાન દેવા જવાનું છે લઈને આપણે મોચી. એવું હોય. મેં કીધું શું કે પડીકા ખાવા માંડા. અહીંયા હજી 2 પડ્યા. એ આ ખાઈ જાય. ખાઈશ ને તું? એકઈ ન ખવાય. આમાં કાંઈ થોડીક ખવાય. આ સેવ કાંઈ થોડીક ખવાય. ન ખવાય. ખવાય છે તો લાવ. તો હું જ પતાવી દઉં હમણાં. ન ખવાય એમાં લખ્યું હોય છે. લાવ. નો ખવાય ગાર્લિક છે એટલે. ઓકે હાલો ન ખવાય. ખવાતી હોત તો હું જ પતાવી દે. તેનો વારો ન આવે દેત. ગાર્લિક છે એટલે નો ખવાય. તો એમને પડ્યા રહે. કાલે બપોરે એકરામ હોય. એમને પડ્યા નહીં રહેવા દો. સવારે કાલે ટિફિનમાં લેતો જઈશ ડાયરેક્ટ. એક તારું ત્યાં ખાઈ જઈશ 2. હે? એક તારું એક મારું. 2 મારા. હે હાલો બધું આ બાજુ ગરમા ગરમ ચિપ્સ તૈયાર છે. આવી રહી છે સોસ. આટલો સોસ લીધો એમાં શું થાય? તારા આટલું રાખ્યો જો તો આટલો સોસ લીધો શું થાય? આવી રહી સોસ ને વેફર એ કેળાની વેફર ને આ જારીવાળી વેફર. પછી તારવાને નહીં વધે. એમાં છે કે નહીં? હવે વૈધો કે નહીં? નહીં અહીંથી હવે અમને જવાનું થાકી જાય હારી હારી તારા. હવે ને સોણવાનું બંધ કરજો દેવાનું. ઓલે મેં ક્યાં કીધું કરવાનું ચિપ્સ? હું તો પેટીસ કહેતો હતો. હું તો પેટીસ કહેતો હતો. હા પેટીસમાં કે થોડુંક સોસ જોત. ચટણી તો હે. હાલો તો ભાઈ જમી લઈ ચિપ્સ. આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.